પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારોએ સમાજ અને પત્રકારોને એક નવી રાહત ચીંધી છે, જેમાં અંતર્ગત તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં તાપી જિલ્લાનું ગૌરવ શૌર્ય ચક્રથી સન્માનિત મુકેશ ગામિત સાથે તાપી એલસીબી પોલીસ જીઆરડી ટીઆરબી 108 કર્મચારી અને પીએચડી જેવા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર સાચા કર્મયોગીનું સન્માન કરાયું હતું। તાપીના પત્રકારોએ તમામ પત્રકારોને એક નવી રાહ ચીંધી છે, જ્યાં પાછલા 2 વર્ષથી પત્રકાર અધિવેશનની સાથે કર્મયોગી પુરસ્કારની ઘોષણા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરનાર, સંઘર્ષ કરીને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડનાર અને સાચા અર્થમાં પોતાનું કર્તવ્ય નિભાવનાર વ્યક્તિઓનું કર્મયોગી પુરસ્કાર વડે સન્માન કરવામાં આવે છે। આ પ્રસંગે 171ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ભાજપા તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કથેરિયા અને એલસીબી તાપીના પીઆઈ પાંચાળી સાહેબ હસ્તે કર્મયોગીઓને સન્માનિત કરાયા, જે અંતર્ગત વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજમાં યોજવામાં આવેલ પત્રકાર એકતા પરિષદ અધિવેશન અને કર્મયોગી પુરસ્કાર 2024 શૌર્ય ચક્રથી સન્માનિત થઈ તાપી જિલ્લાનું ગૌરવ વધારવાના અને અનેકને પ્રેરણા પૂરી પાડનાર મુકેશભાઈ ગામિતનું સન્માન કરાયું। મેઢા ગામના પીએચડી કરનાર પ્રિયંકાબેન ગામિત, ખુટાડિયાની પીએનજી કરનાર જુડવા બહેનો ઉર્વશી અને ઉમિયા, વ્યારા સિટી મોલ ખાતે ચાની લારી ચલાવી અનેક લોકોને પેટ ભરનાર જયદીપભાઈ, ઉનાઈ નાકા પર જીઆરડી જવાન સાથે વાલોડ તાલુકામાં પાણીમાં તણાઈ રહેલા વૃદ્ધનું જીવ બચાવનાર ટીઆરબી જવાનો સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 3 લાખથી વધુની રકમ પરત કરનાર અને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થનાર તાપીની 108ની ટીમના કર્મચારીઓનું તથા સૌથી વિશેષ તાપી જિલ્લામાં ક્રાઇમ રેટ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સમગ્ર ગુજરાતમાં 4થા નંબરે કામગીરી કરનાર એલસીબી પોલીસ વિભાગનું પણ પત્રકારોએ કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કર્યું હતું। અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારા સોનગઢના રીનલબેન, ઇનર વ્હીલ ક્લબ સોનગઢ વ્યારા પ્રાર્થનાબેન, કલ્પેશભાઈ શાહ જેવા અનેક વ્યક્તિઓ જેઓ સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરે છે અને પોતાની ફરજ અને કર્તવ્યથી સમાજને પ્રેરણા પૂરી પાડે છે, એવા લોકોને સન્માન કરાયું હતું। જી સર, આપનો પરિચય? લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। લાભુભાઈ, આજરોજ તાપી જિલ્લાનું જે અધિવેશન મળ્યું ને કર્મયોગી પુરસ્કાર યોજાયો, એ અંગે આપ શું કહેશો? અધિવેશન આમ તો 1 વર્ષે એક્ઝેક્ટ મળ્યું છે। નિયમિત જો અધિવેશન મળતા રહે કે મિટિંગો થતી રહે તો સંગઠન સક્રિય રહે। એની સાથે વિશેષતા એ છે કે આખા ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ આપણે સામાજિક સંસ્થાઓના તો સન્માન કે સ્વાગત કર્યા, પણ કર્મયોગીના એવોર્ડ ગયા વર્ષથી આ વ્યારામાં એટલે તાપી જિલ્લાએ શરૂ કર્યા છે અને સાચા અર્થમાં જંગલની વસ્તીમાં પડેલા, ખૂણે ખાંચરે પડેલા હીરોને શોધીને એનું સન્માન કરવું ખૂબ કઠિન કામ છે, પણ સાચા હીરોને સન્માન કરવાનું ગૌરવ સૌ કોઈને હોઈ શકે અને એ સન્માન કરવાની આજે અમને તક મળી અમારા અધિવેશનમાં, ત્યારે અમને એનું ગૌરવ હોય અને આવા સાચા હીરોનું સન્માન થતું રહે તો જ સમાજના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહન મળે અને સમાજના શ્રેષ્ઠીઓમાં એક સારી છાપ ઊભી થાય કે પત્રકારો પણ માત્ર પેન ને કલમ લઈને સમાચારો બનાવવા પૂરતા લિમિટેડ નથી, પણ એ સાચા લોકોની કદર કરી એનું સન્માન કરવાનું કામ પણ પત્રકારો કરી શકે છે। તાપી જિલ્લામાં અત્યારે માહિતી ખાતા સાથેનો એક સંઘર્ષ ઊભો થયો છે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે એવા પત્રકારોની સમસ્યાઓ વિશે આપ શું કહેશો? શું કરવું જોઈએ? સમસ્યાઓ તાપી જિલ્લાની એકલાની નથી, આખા દેશની છે। આખી નવી પોલિસી બને છે, સરકાર સોશિયલ મીડિયા પર બ્રેક મારવા માટે જે નવી પોલિસી બનાવે છે એમાં સાચા પત્રકારોને દંડવાનું કામ કરતી હોય એવું લાગે છે, પણ જ્યાં સુધી સરકાર એમાં નજર નહીં કરે ત્યાં સુધી અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો ભોગ પત્રકારો બનતા રહેશે। બાકી ખરેખર સરકારે આ બાબતમાં માથું મારવાની જરૂર છે। સાચા અને રેગ્યુલર પત્રકારોને દંડવાનું કામ અત્યારે કર્યું છે। જે લોકો ક્યાંય નોંધાયેલા જ નથી એના માટે કોઈ પોલિસી નથી બની, નોંધાયેલા છે અને સાચા રેગ્યુલર પત્રકારો છે એના માટે પોલિસી વારંવાર છેડછાડ થાય અને વારંવાર અવનવા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે। આ પત્રકારોને પરેશાન કરવાનો ઈરાદાપૂર્વકનો અધિકારીઓનો વ્યૂહ હોય એવું લાગી રહ્યું છે। જી, પત્રકારોની કોઈ બી સમસ્યા માટે પત્રકાર એકતા પરિષદ હંમેશા ઊભું રહેશે। ગમે ત્યારે અડધી રાતે પત્રકાર સંગઠન આખા ગુજરાતનું ઊભું છે। જી, ધન્યવાદ। બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।